નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું તવા બેંગન. તવા બેંગન એ ખૂબ જ ટેસ્ટી બને છે, તેમજ બનાવવું ખૂબ જ આસાન છે, જેને રોટલી કે પરાઠા સાથે એન્જોય કરી શકાય. તો ચાલો બનાવું ઇઝી વે તવા બેંગન. તવા બેંગન બનાવવા માટે સૌપ્રથમ આપણે મસાલો બનાવી લઈએ. તે માટે મેં મિક્સચરનો નાનકડો જાર લીધો છે. તેમાં એડ કરીશું 1/4 કપ બારીક સમારેલા ફ્રેશ કોથમીર, સાથે જ 3 મરચાં. મરચાં આપણે સ્વાદ મુજબ તીખા કે મોળા ચૂઝ કરી શકીએ, તેમજ ક્વોન્ટિટીમાં ફેરફાર પણ કરી શકીએ. લીલું લસણ 10 થી 12 કળી સૂકું લસણ. અવેલેબિલિટી મુજબ સૂકું કે લીલું લસણ કોઈ પણ લઈ શકાય, તેમજ જે લોકો લસણ નથી ખાતા તેઓ સ્કીપ કરીને પણ આ રેસીપી બનાવી શકે છે. મીઠું હાફ ટેબલ સ્પૂન ધાણા જીરું, હાફ ટેબલ સ્પૂન ગરમ મસાલો સ્કીપ કરીને પણ આ રેસીપી બનાવી શકાય. સરસ ચટપટું બનાવવા માટે હું એડ કરું છું હાફ ટેબલ સ્પૂન ચાટ મસાલો, ચપટી હિંગ ઓપ્શનલ, તેમજ હાફ ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ, સાથે હાફ ટેબલ સ્પૂન જેટલું કુકિંગ ઓઇલ. હવે આ બધું ક્રશ કરીને ફાઇન સુપર પેસ્ટ તૈયાર કરવાની છે. ફ્રેન્ડ્સ, તો તવા બેંગન બનાવવા માટેની આપણી આ ગ્રીન પેસ્ટ તૈયાર છે. તવા બેંગન માટે મેં 200 ગ્રામનું એક રીંગણ લીધેલ છે. આ રેસીપી બનાવવા માટે રીંગણ ચૂઝ કરતી વખતે રીંગણ ફ્રેશ ચૂઝ કરવાનું છે, તેમજ રીંગણની સરસ સ્લાઇસ બને તેવું રીંગણ ચૂઝ કરવાનું છે. હવે આ રીંગણની એક ધારી એક સરખી નાનકડી સ્લાઇસ તૈયાર કરવાની છે. આ રીતે આપણે સ્લાઇસ કરવાની છે. ફ્રેન્ડ્સ, રીંગણને કટ કરવાથી રીંગણ કાળું પડી જાય છે, માટે આપણે રીંગણને જરૂર મુજબ જ સ્લાઇસ કરતા જઈશું. તવા બેંગન બનાવવા માટે મેં એક નોનસ્ટિક પેનને પ્રીહીટિંગ માટે મૂકી દીધેલ છે. સ્ટવની ફ્લેમ મીડિયમ રાખીને આ પેનમાં થોડું ઓઇલ સ્પ્રેડ કરીએ. હવે તેમાં કટ કરેલા રીંગણની સ્લાઇસ મૂકીએ. ત્રીસેક સેકન્ડ બાદ આ સ્લાઇસની સાઈડ ચેન્જ કરી લઈએ. હવે આ સ્લાઇસ પર આપણે તૈયાર કરેલો મસાલો સ્પ્રેડ કરીશું. ટેસ્ટ વેરિએશન માટે મસાલો બનાવતી વખતે 1/2 થી 1 ટેબલસ્પૂન જેટલા સિંગદાણા પણ ક્રશ કરીને નાખી શકાય. આ રીતે રીંગણની સ્લાઇસ તવા પર ચડવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેમજ સાથે આપણે એડ કરેલ ચાટ મસાલો, ગરમ મસાલો તેમજ લીંબુ આ રેસીપીને ખૂબ જ ચટપટી અને મજેદાર બનાવે છે. હવે ફરી હું 1/2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ સ્પ્રેડ કરું છું. હવે આ સ્લાઇસની સાઈડ ચેન્જ કરી લઈએ. હવે સ્ટવની ફ્લેમ સાવ સ્લોએસ્ટ કરી દઈએ અને બીજી સાઈડ પર પણ આ રીતે મસાલો સ્પ્રેડ કરી દઈએ. આપણા ટેસ્ટ મુજબ આપણે મસાલાની ક્વોન્ટિટી વધઘટ કરી શકીએ. ફરી સાઈડ પલટી લઈએ. સ્ટવની ફ્લેમ સ્લો રાખીને બીજી સાઈડ ચડવા દઈએ. આપણો ગ્રીન મસાલો બ્રાઉનિશ કલરનો થાય ત્યાં સુધી ચડવા દઈશું. નીચેની સાઈડ ચેક કરી લઈએ. ફ્રેન્ડ્સ, નીચેની સાઈડ પણ સરસ બ્રાઉનિશ થઈ ગઈ છે. આપણે જોઈ શકીએ છીએ કે સાઈડ પણ સરસ લાઇટ બ્રાઉનિશ થઈ ગઈ છે. તો આપણા તવા બેંગન ચડી ગયા છે. તો આ બેંગનને એક પ્લેટમાં લઈ લઈએ. આ રીતે આપણે બાકીના બધા જ રીંગણમાંથી તવા બેંગન તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ, અત્યારે વિન્ટર સિઝન છે ને આ સિઝનમાં સરસ મજાના રીંગણ પણ અવેલેબલ હોય છે. ફ્રેન્ડ્સ, તો ઓછા સમયમાં અને ફટાફટ બની જતી રેસીપી છે, તો જરૂર ટ્રાય કરજો અને સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. પણ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.